આવી રીતે આકૃતિ હતી અહીંયા તો આજે એક ચોખંડ આવશે 10 મીટર 20 મીટર અને 30 મીટર 0 10 20 30 અહીંયા 10 20 30 આ રીતની આકૃતિ છે તો આમાં પહેલા તો તમને આખા પતરાનું દળ 24 કિલોગ્રામ આપી દીધું તો હવે જ્યારે અનિયમિત આકૃતિ આપેલી હોય આ અનિયમિત જ થઈ ને બરોબર અનિયમિત આકૃતિ હોય તો આપણે શું કરવાનું એમાંથી નિયમિત ભાગ ગોતવાની ટ્રાય કરવાનો તો નિયમિત ભાગ તરીકે આમાં રિપીટ શું થાય છે ચોરસ આ બધા ચોરસ રિપીટ થાય છે તો આ આખા ભાગનું જે દળ છે એ આપણને આપી દીધું છે આની અંદર કેટલા ચોરસ છે 1 2 3 4 5 અને 6 તો એક ચોરસનું દળ કેટલું થાય અહીંયા કુલ ચોરસ ભાગ ની સંખ્યા 6 છે એટલે કે 6 ચોરસ ભેગા થઈને કેટલું દળ રોકે છે 24 કિલો તો એક ચોરસનું દળ કેટલું થાય 24 ભાગ્યા 6 એટલે 4 કિલોગ્રામ તો એક ચોરસ ભાગનું દળ 4 કિલોગ્રામ થાય એટલે આપણને સૂત્ર ખબર પડી ગઈ કે RCM નું સૂત્ર આપણે મૂકવાનું છે RCM ના સૂત્રમાં પહેલી વસ્તુ તો પદ કેટલા મૂકવાના થાય તો જેટલા દળ દેખાય ને એટલા કેટલા દળ છે આવા એક ચોરસનું દળ 4 અને એવા કેટલા છે 6 એટલે 6 પદ મૂકવાના થશે M1 R1 સદિશ અપ ટુ M6 R6 સદિશ છેદમાં M1 થી લઈને M6 પછી લખવાની સિસ્ટમ આપણે શીખવાડેલી છે દળ આ બાજુ સ્થાન સદિશ આ તરફ તો દળ બધાયને આપણે લખીએ M1 તો M1 કેટલું 4 કિલો એ જ રીતે M2 M3 M4 M5 M6 આ બધા કેટલા કેટલા મળશે 4 કિલોગ્રામ હવે જ્યારે આવું મળતું હોય ને તો કોમન સંજ્ઞા સ્વીકારી લેવાય કોમન સંજ્ઞા એટલે કે દળ હરખા જ છે તો હું બધાની સંજ્ઞા કેપિટલ M લઈ લઉં જેથી ગણતરી સાવ સહેલી બનશે જોઈ કઈ રીતે સહેલી બને આનો સ્થાન સદિશ તો એ R1 સદિશ R2 R3 સદિશ R4 R5 સદિશ અને R6 સદિશ તો હવે તમારે નામ જેને જે આપવું હોય એ આપી શકો દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી આને ચોરસ પહેલું ગણે છે તો અહીંયાને નામ આપશે સેન્ટર નંબર 1 કોઈ વિદ્યાર્થી આને પહેલું ચોરસ ગણે તો નામ શું આપે અહીંયા સેન્ટર 1 ટૂંકમાં તો 6 એ 6 નો આપણે કરવાનો શું છે સરવાળો તો હવે 1 + 6 કરો 6 + 1 કરો કઈ ફેર પડે જવાબમાં કોઈ નો ફેર પડે બરાબર એટલે તમારું નામ જે આપવા એ આપી શકો યામ ધ્યાનથી અહીંયા હું C1 નામ આપું એટલે આનો સ્થાન સદિશ આપણે લખીશું R1 સદિશ બોલો આનો એક્સિયમ આપણે જોતો હોય તો x અક્ષ ઉપર ઉતારવાનું તો x અક્ષ ઉપર ઉતારવાનું એટલે 5 અને y અક્ષ ઉપર 5 તો આ મળશે આપણને 5 અને 5 મીટર પછી R2 તો R2 એટલે આને વેલ્યુ સેન્ટર નંબર 2 તો કેટલું આવે 5 15 તો 5 15 પછી C3 એક્સિયમ આવશે 5 વાયમ આવશે 25 5 25 C4 અહીંયા આવે C4 તો અહીં નીચે ઉતારો એટલે 15 અને આ બાજુ 15 તો 15 અને 15 અને છેલ્લા બે અવળવા તો 15 25 અને ઓલામાં આવશે 25 25 આ બોલ
હવે તમે આમાં કિંમત મૂકો તો લાંબુ નહીં કરવાનું. કિંમત મૂકતી વખતે શું ધ્યાન રખાય કે હું દરેકની જગ્યાએ કેપિટલ M મૂકી દઉં. એટલે અહીંયા બધે કેપિટલ M, તો આ થઈ જાય M R1 સદિશ, M R2 સદિશ, અપ ટુ M into R6 સદિશ. છેદમાં શું આવી જશે તો M વત્તા M વત્તા M, આવું કેટલી વખત? 6 વખત. અંશમાંથી M કોમન, અંદર વધે R1 થી R6 અને છેદમાં આવે 6M. દળ જ ઉડી ગયું. અમુક વિદ્યાર્થી આવું કર્યો છે, આને અંદર ગુણાઈ નાખવાનું, આને અંદર પછી x યામોનો સરવાળો, y યામોનો સરવાળો, તો ટૂંકમાં કિંમત મોટી મળે. આ સરળ પડે, બરાબર. પછી તમારે આ રીતે કરવું હોય તો જવાબ મળશે, એનો કોઈ આપણને વાંધો નથી. પણ જ્યારે દળ સમાન હોય તો કોમન કાઢી નાખવાના. હવે શું કરવાનું રહ્યું? ખાલી સદિશોનો સરવાળો. એ તો અહીંથી થઈ જાય. જો x યામનો સરવાળો આવી રીતે, y યામનો સરવાળો આવી રીતે, તો 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 15 30, 30 ને 15 45, 45 ને 25 70. y યામ 15 ને 5 20, 20 ને 25 45, 45 ને 15 60, 60 ને 25 85 અને 85 ને 25 અને છેદમાં વધે 6. એક એક ના છેદમાં મૂક દો તો 2 વડે ભાગ આલે ને. 70 ના અડધા 35 અને છેદમાં 6 ના અડધા 110 55 છેદમાં 3 મીટર. આ જવાબ, બરોબર. જેને બાકી હોય ઝડપથી પૂરો કરવાનો. તો ઉદાહરણ નંબર 7.3 એની રકમ જુઓ. તો એમાં તમને 3 પત્ર આપેલા છે, બરોબર. હવે એની અંદર આ રીતે 3 પત્રાઓ છે. જો આકૃતિ જે આપી ની જવાબ નહીં આપી, પહેલા તો એ ભ્રમમાં નહીં રહેવાનું. એ આકૃતિમાં યામ દર્શાવેલા એ આપણને આપશે. પરીક્ષામાં આકૃતિ કઈ આપશે પેપરની અંદર? તો આવી આકૃતિ આપશે. ઉપર 2 ખાના છે, ઉપર 2. પરીક્ષામાં આવી આકૃતિ આપશે. અહીંયા એક તાવ પણ થઈ ગયું. ખાલી આટલી આકૃતિ હોય. અહીંયા ઉપર 2 મીટર છે. આ 2 મીટર આટલું એક્ઝામમાં આપશે. તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ ગોતો. પહેલી વસ્તુ તો આકૃતિ ઉપરથી કેટલા ચોરસ દેખાય? એટલે 2 પરિમાણ છે ને, x યામ ને y યામ છે. સૂત્ર તો ફિક્સ થઈ ગયું, RCM આવશે. હવે RCM નું સૂત્ર આપણે લખશું, એમાં પદ કેટલા લખશો? 3 પદ. એટલે તંત્રનું સેન્ટર ઓફ માસ RCM સદિશ ઇક્વલ ટુ M1 R1 સદિશ પ્લસ M2 R2 સદિશ અને પ્લસ M3 R3 સદિશ છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. આને આપણે નક્કી કરવાના. રકમમાં જો રકમમાં તમે એમ કીધું છે આખા પતરાનું દળ છે એ 3 કિલોગ્રામ છે. તકતી શબ્દ તકતી હશે. તકતીનું કુલ દળ 3 કિલોગ્રામ. બોલો અંદર કેટલા ભાગ છે? તો એક ભાગનું અથવા એક ચોરસ ભાગનું દળ કેટલું થાય? 1 કિલોગ્રામ. તો M1 M2 M3 તો મળી ગયા આપણને. M1
M2 M3 1 કિલોગ્રામ 1 અને 1. હવે વધે છે ખાલી R1 R2 અને R3 ગોતવાના. R1 સદિશ, R2 સદિશ, R3 સદિશ. તો ઓલી આકૃતિ મોટી હતી ને એટલે સેન્ટર નતા દર્શાવ્યા, આમાં દર્શાવશું આપણે. આને ધારો કે હું પહેલું ચોરસ કહું તો આનું સેન્ટર આવે અહીંયા, એને કહી દે C1. બોલો C1 ના આમ શું આને ક્યાં ઉતારવાનું? નીચે. આ એક હોય એનું અડધું એટલે 0.5 અલ્પવિરામ. y અક્ષ ઉપર જવા તો એ કેટલું આવશે? 0.5. પાછળ મીટર લખવાનું ભૂલવાનું નથી. એ જે આપેલું હોય અહીં સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર લખવાનું. પછી R2 સદિશ, તો R2 સદિશ એટલે ધારો કે આને હું કીધું સેન્ટર 2. બોલો x આમ 1.5 અને y આમ 0.5. 1.5 0.5 મીટર. ત્રીજું સેન્ટર એટલે આ રહ્યું C3. x આમ 0.5 અને y આમ 0.5 એટલે 1.5 મીટર. મૂક દો ઉપર કિંમત. હવે આમાં કોમન કાઢવા જેવું કઈ છે? કોમન કાઢીને શું કરશો તમે? એક ગુણી નાખો અંદર, ફેર પડે કઈ? તો શું કામ કોમન કાઢવો? અને અંદર ગુણ નાખો તો m1 r1 એટલે આ બેનો ગુણાકાર થયો તો એકડો અંદર જતો રહે. આ પદની કિંમત કેટલી મળે મને? આ જ મળશે ને. એટલે RCM સદિશ ઇક્વલ ટુ પહેલા આવશે 0.5 પ્લસ બીજામાં તો આને 1.5 0.5 અને પ્લસ ત્રીજું 0.5 1.5 છેદમાં 1 વત્તા 1 કારણ કે છેદમાં તો ત્રણેય દળનો શું છે? સરવાળો. હવે કરો સરવાળો કોનો? x યામાં 0.5 વત્તા 1.5 2 વત્તા 0.5 2.5 0.5 વત્તા 0.5 1 વત્તા 1.5 2.5 અને છેદમાં છે 3. મૂકો એક ના છેદમાં 3 ને 2.5 ભાગ્યા 3 કરો કેટલું આવે? હે 0.33. 2.5 ભાગ્યા 3 નો 0.83. આ 0.83 મીટર. આ જવાબ બરાબર ગણી નાખવાનું. દોરતા હતા એના જેવું જ છે, રીત એ જ રીતની પણ નાનો એવો ફેરફાર. આ x અક્ષ, y અક્ષ અને આ ઉગમ બિંદુ. તો અહીંયા એક મૂકેલો છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા 60 આવી રીતે છે. ત્રણેય ખૂણા ઉપર અથવા ત્રણેય શિરોબિંદુ ઉપર અલગ અલગ દળ મૂકેલા છે. પહેલા શિરોબિંદુનું નામ આપી દઉં A B C. હવે દળ રકમ મુજબ તો અહીંયા કેટલું દળ મૂક્યું છે? 100 ગ્રામ. એટલે એને આપણે સંજ્ઞા લખી. આના ઉપર મૂકેલ દળ M1, આના ઉપરનું M2 અને આના ઉપર છે M3. ત્રણેયના માપ એટલે AB BC AC ઇક્વલ ટુ કેટલું આવ્યું? 0.5 મીટર. ધ્યાન આપો. પહેલી વસ્તુ બે પરિમાણ છે, સૂત્ર ફિક્સ થઈ ગયું RCM વાળું. પદ કેટલા આવશે? તો દળ કેટલા દેખાય? એટલે પદ એ 3 આવશે. હવે આપણે ખાલી આ મેળવવાના છે તો એમાં દળ તો આપી દીધા આપણને M1 M2 M3. તો M1 આપેલું છે 100 ગ્રામ, અહીંયા જે મૂક્યું હોય એ જ. પછી M2 કેટલું મૂક્યું? 200 ગ્રામ અને M3 150 ગ્રામ.
દળ આપી દીધા. હવે આપણે નક્કી કરવાના છે સ્થાન સદિશો. તો સ્થાન સદિશો નક્કી કરીએ. એમાંથી બે સ્થાન સદિશો જે છે એ ખૂબ સરળતાથી નક્કી થઈ ગઈ. દાખલા તરીકે m1, તો m1 એક્ઝેક્ટલી ક્યાં મૂક્યું? ઉગમ બિંદુ ઉપર. ઉગમ બિંદુ ઉપર છે એટલે એના યામ આવશે 0 મીટર. પછી આને કઈ અક્ષ ઉપર મૂક્યું? તો y યામ શું થાય? 0, એટલે y યામ મૂક દે 0. x યામ કેટલો થાય? તો ઉગમ બિંદુથી તમે c બિંદુ સુધી પહોંચો એટલે ac અંતર કાપો છો અને ac નું માપ કેટલું છે? 0.5. તો x યામ આવશે એનો 0.5 મીટર. પ્રશ્ન મુખ્ય આવશે આનો કે આના યામ શું નક્કી કરવા. એમાંય તમને એક યામ તો ખબર પડી જ જાય, x યામ, અને ઉતારો અહીંયા, તો આનું અડધું થઈ જાય ને, એટલે 0.25. પ્રશ્ન આવશે y યામ શું લેવાનું? આ કેટલો લેવાનું થાય? 0.5 નો આવે. તો આવું ક્યાંય ન થયું અત્યાર સુધી. જો એટલે હવે જ્યારે આવા દાખલા આવે કે તમને આવું એક યામાક્ષની અંદર રખડતો કોણ આપેલો હોય તો એના સ્થાન સદિશના ઘટક કઈ રીતે લેવા, તો ચેપ્ટર નંબર 4 એમાં તમે આવું ભણી ગયા છો કે અહીંયા એ સદિશ આપેલો હોય અને અહીંયા જો થીટા ખૂણો હોય તો જ્યારે કોઈ પણ સદિશ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો એના બે ઘટક આવે, એક cos ઘટક અને બીજો sin ઘટક. આવું આવતું હતું બરાબર. અહીંયા કયો ઘટક આવે? cos ઘટક. જે અક્ષ સાથે થીટા ખૂણો બનતો હોય ત્યાં હંમેશા cos ઘટક આવે, એટલે cos થીટા. આગળ શું લખવાનું? તો જે સદિશ હોય ને એનું માન, એટલે આવડો ઘટક શું થાય? a sin થીટા. તો એનું તમને માપ શું મળે? આને તમે પ્રક્ષેપ કહો છો, ઘટક કહો છો, બધું એક જ. આટલું મળે ને, આટલો ભાગ શું મળે? a cos થીટા. જ્યારે આ બાજુ ઉતારો તો આટલો ભાગ એ મળે a sin થીટા. તો આપણે જોતું છે એ જ મળી ગયું ટૂંકમાં. અત્યાર સુધીના એકેય દાખલામાં તમને ખૂણો આપતા હતા? આ દાખલામાં આપેલો છે સમબાજુ ત્રિકોણ છે એટલે 60 ડિગ્રીનો ખૂણો થાય. અને હવે અહીં 60 ડિગ્રીનો ખૂણો છે એટલે હું ઘટક લખીશ. ધ્યાન રાખો કે અહીંયા જો b સદિશ હોત તો ફેર ક્યાં પડે? અહીંયા b આવે, અહીંયા b આવે. અહીં p સદિશ હોય તો અહીંયા p cos થીટા, p sin થીટા. જો થીટા ઉપર હોય તો cos ઘટક ક્યાં આવે? ઉપર આ જગ્યાએ. અને sin ક્યાં આવે? જે અક્ષ સાથે થીટા ખૂણો બનતો હોય ત્યાં ફરજિયાત કયો ઘટક તમે મૂકશો? cos. ન યાદ હોય તો શીખી લો, એટલે મેં તમને કીધું કે જ્યાં તમારે થીટા જોઈ જાવ એટલે ત્યાં પહેલા મૂકી દેવાનું cos થીટા. પછી આગળ શું મૂકવાનું? તો જે સદિશ દેખાય કે નહીં એનું ને એનું શું મૂકી દેવાનું? મૂલ્ય. બરોબર છે. તો હવે અહીંયા આટલો ભાગ છે આ x યામ થાય. તો આ x યામ ને શું લખાય? તો એક તો 60 ડિગ્રીનો ખૂણો છે x અક્ષ સાથે એટલે cos sin. આ તો આવશે. આગળ શું લખશો? તો સદિશ કયો છે? ab સદિશ કહેવાય. ab અને a અને b ને જોડતો સદિશ થાય ને, તો ab નું માન શું લખાય? ખાલી ab. આનું મૂલ્ય તો એ તો આવી ગયું. સમજાય? બરાબર. આ ab સદિશનું આપણે માન લખ્યું એટલે ab, અથવા તમે r સદિશનું માન લખો તો r લખાય cos. પછી આ ભાગ આ શું આવે? ab તો એમ નામ રહે. જેમ અહીંયા જો a છે તો a તો એમ નામ રહ્યો ને, એટલે ab તો એમ નામ જ આવશે, પણ cos ની જગ્યાએ sin. આ બે યામ થઈ ગયું. આ યામ કયો થયો? આ યામ કયો થયો? એટલે અહીંયા અલગ પડે બાકીના બધાય કરતા. ab cos 60 અને ab sin 60. આવું અગાઉ ક્યાંય ન થાય. અલગ અલગ વેરાયટી જોઈએ આપણે દાખલા. આગળના દાખલામાં શું હતું? સીધો તમે x યામ ને y યામ નક્કી કરી શકતા હતા, કારણ કે એમાં ક્યાંય તમને થીટા આપેલો જ નહોતો.
એટલે સીધું સેન્ટર C1 હોય તો x અક્ષ ઉપર ઉતારો, y અક્ષ ઉપર ઉતારો. કારણ કે થીટા નતો આવતો, આમાં થીટા આપી દીધો. તો યાદ રાખો જ્યારે થીટા આવે તો ત્યારે x યામ ને y યામ કઈ રીતે નક્કી કરવાના? ઘટકો ઉપરથી. અને ઘટક વિશે મેં અહીંયા તમને કહી દીધું. જ્યાં થીટા આવે ત્યાં કયો ઘટક આવે? cos ઘટક. જ્યાં થીટા ન હોય ત્યાં કયો ઘટક આવે? sin ઘટક. આનું સાદુરૂપ આપી AB ની કિંમત કેટલી છે? 0.5. પછી cos 60 ની કિંમત કેટલી થાય? sin 30 જેટલી થાય ને, એટલે cos 60 થાય 1/2 ઈ કોષ્ટક ઉપર અલ્પવિરામ. AB ની કિંમત પાછી 0.5 અને sin 60 ની કિંમત √3/2. આનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપો 0.5 ભાગ્યા 2 એટલે 0.25 થાય. તો આ તો આપણે હમણાં ડિસ્કસ કર્યું કે એક્સિયમ નો પ્રશ્ન જ નથી. એક્સિયમ તો સીધું દેખાતું હતું તમને કે આખાનું શું છે? અડધું. એટલે 0.5 નું અડધું 0.25. પ્રશ્ન જ આનો હતો ભાઈ. હવે એનું મેળવો 1.73 ગુણ્યા 0.5 ભાગ્યા 2. 1.73 3 નું વર્ગમૂળ ગુણ્યા 0.5 અને ભાગ્યા 2 કરો. કેટલું આવે? 1.73 ગુણ્યા 0.5 0.433. આટલું જ આવે મીટર. બરોબર. તો આ તમને આગળના દાખલાઓ કરતા અલગ જોવા મળશે. એટલે જ્યારે પણ આ દાખલો ગણો તો આને થોડુંક હાઇલાઇટ કરજો. એક આ બાબત છે એના ઉપરથી આમાં મળી. આ બે તો નોર્મલ હતા ને. હવે આ જ કિંમત મૂકતો આમાં તો કિંમત સીધી મૂકવાની. જો લાંબુ નહીં કરવા. m1 r1 છે, આ બેનો ગુણાકાર કરતા જાવ. 100 ગુણ્યા 0 100 ગુણ્યા 0 0 એટલે RCM સદિશ બરાબર પહેલું મળશે 0 0 પ્લસ m2 r2 સદિશ એટલે આનો ગુણાકાર કરો આની સાથે એટલે 200 ગુણ્યા 0.25 200 ગુણ્યા 0.25 કેટલું આવે? 50. અલ્પવિરામ 200 ગુણ્યા 0.433 86.6 અને પ્લસ આ બંનેનો ગુણાકાર 150 ગુણ્યા 0.5 150 ના અડધા 75 જ્યારે 150 ગુણ્યા 0 તો 0 છેદમાં ત્રણેય દળનો સરવાળો એટલે 100 200 150 450. હવે એક્સિયમ નો સરવાળો એક્સિયમ સાથે કરો 0 + 50 + 75 125 અને વાયમ નો સરવાળો 0 + 86.6 + 86.6 ભાગ્યા 450 કરો ભાગાકાર 125 ભાગ્યા 450 0.27 અને 86.6 ભાગ્યા 450 0.192 મીટર. આ જવાબ. દાખલા સોલ્યુશનમાં કોઈ જોવો નહીં. સોલ્યુશનમાં પેલા સૂત્ર જોડો x વાળું મૂક્યું હોય છે. જો એ તો એમને ધોરાજી આલે એટલે ગમે એમ મૂકીએ. અત્યાર સુધી નિયમિત આકાર આવતા હતા અથવા તો અનિયમિત આકાર આવતા હતા. હવે આવશે તદ્દન અલગ પ્રકારની વાત. તો રકમમાં તમને આવું આપેલું હશે કે એક ગોળાકાર તકતી છે આ રીતે. આનું દ્રવ્યમાન કેન્દ્ર જનરલી હોય વચ્ચે, પણ આ તકતીમાંથી તમે આટલો ભાગ કાપી લો છો અને કાઢી નાખો. તો હવે જે ભાગ બાકી વધે છે
આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, આવા દાખલા આવશે. અને આ 3 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછાતા દાખલા મહત્વના પરીક્ષાલક્ષી. બરાબર. તો આની અંદર આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું. તો એને લગતી થિયરી જે ધોરણ 12 માં પહેલા ચેપ્ટરમાં પણ આવશે, એટલે તૈયાર કરી દે. જે છે ઘનતા. ઘનતાના મુખ્ય 3 પ્રકાર. પહેલો પ્રકાર રેખીય ઘનતા. રેખીય ઘનતા જેની સંજ્ઞા હશે લેમ્ડા. બીજું પૃષ્ઠ ઘનતા જેની સંજ્ઞા આવશે સિગ્મા. અને ત્રીજું કદ ઘનતા જેની સંજ્ઞા આવશે રો. ત્રણેયનો ઉપયોગ ક્યારે કરવો? કારણ કે પરીક્ષામાં તમને પદાર્થ આપેલો હોય અને એમ કીધું હોય કે એની ઘનતા આટલી છે. હવે 3 માંથી કઈ ઘનતા લેવી એ આપણે નક્કી કરવા. તો જો એક પરિમાણિક પદાર્થ આપેલો, વન ડાયમેન્શન, તો એના માટે હંમેશા રેખીય ઘનતા વપરાય. કારણ કે એની પાસે કાં તો લંબાઈ હોય, કાં પહોળાઈ હોય, કાં ઊંચાઈ હોય અથવા જાડાઈ હોય, ટૂંકમાં એક પરિમાણ હોય. પછી જો તમને દ્વિપરિમાણિક પદાર્થ આપેલો, તો દ્વિપરિમાણિક પદાર્થ માટે પૃષ્ઠ ઘનતા વાપરવાની. કારણ કે એમાં આવશે ક્ષેત્રફળ. દાખલા તરીકે ચોરસ, ત્રિકોણ, એમાં આનો ઉપયોગ થાય. સળિયો, રિંગ, એમાં આનો ઉપયોગ આવશે. કદ ઘનતા તો 3 ડાયમેન્શન, ત્રિપરિમાણિક પદાર્થ માટે વપરાય. હવે ત્રણેયની વ્યાખ્યા SI એકમ અને પારિમાણિક સૂત્ર એક જ સાથે. તો તમને ખાલી સૂત્ર આવડતું હોય તો બધું જાતે તમે લખી શકો. દાખલા તરીકે આનું આપણે કહીએ લેમ્ડા, એનું સૂત્ર આવશે દળ છેદમાં લંબાઈ. એ પછી લંબાઈ જગ્યાએ પહોળાઈ આપેલી હોય, ઊંચાઈ પણ આપેલી હોય, પણ એક આપ્યું હોય ગમે એટલે m/l. એ જ રીતે આનું સૂત્ર સિગ્મા બરાબર દળના છેદમાં ક્ષેત્રફળ ઇક્વલ ટુ m/a. અને અહીંયા આવશે કદ એટલે રો બરાબર દળના છેદમાં કદ એટલે m/b. તો આ સૂત્ર ઉપરથી એકમ ને વ્યાખ્યા બે. તો ફિઝિક્સમાં પહેલા તો વ્યાખ્યા બનાવતા શીખી લો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો હંમેશા છેદમાં જે રાશિ હોય ને તેની આગળ એકમ લગાડી દેવા. એકમ સમયમાં કાપેલ અંતરને ઝડપ કહેવાય. વ્યાખ્યા તમારે જ બનાવવાની આવશે દર વખતે. આપણે સૂત્ર કહેશું ખાલી ઓટોમેટિક વ્યાખ્યા SI એકમ પારિમાણિક સૂત્ર બધું આના ઉપરથી મળે. એકમ સમયમાં કાપેલ અંતરને પદાર્થની ઝડપ કહેવાય. તો પછી આપણે આની વ્યાખ્યા બનાવવી હોય તો આની વ્યાખ્યા શું બને કે એકમ લંબાઈ દીઠ દળ વિતરણને, અથવા તો એકમ લંબાઈ દીઠ પદાર્થના દળને, તે પદાર્થની શું કહેવાય? રેખીય ઘનતા. રેખીય ઘનતા કહેવાય. SI એકમ શું બનશે સૂત્ર ઉપરથી? દળનો શું હોય? દળનો એકમ શું હોય? કિલોગ્રામ. અને લંબાઈનો એકમ શું હોય? તો આથી કયો SI. પારિમાણિક સૂત્ર m1 L - 1 અને t 0.
જો તમે આ એક યાદ રાખ્યું ને એટલે નીચેનું તમારે કંઈ યાદ રાખવાનું નથી. આ યાદ હોવું, દળના છેદમાં લંબાઈ. એકમ લંબાઈ દીઠ દળ વિતરણને રેખીય ઘનતા કહેવાય. બોલો આનું શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ દળ વિતરણને તે પદાર્થની પૃષ્ઠ ઘનતા કહેવાય. SI એકમ શું થાય? કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. એકમ કદ દીઠ દળ વિતરણને પદાર્થની શું કહેવાય? કદ ઘનતા. SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. પારિમાણિક સૂત્ર m1 L - 3. તો આ બે માર્કની 3 થિયરી એક સાથે ભણી ગયા. તમને એમ પૂછે પરીક્ષામાં 2 માર્કમાં રેખીય ઘનતા વિશે સમજાવો, આટલી બાબત લખ નાખો. પૃષ્ઠ ઘનતા વિશે સમજાવો, આ બાબત લખવાની. કદ ઘનતા વિશે સમજાવો, આટલી બાબત લખવાની થાય. બરોબર. આને આ વસ્તુ રિપીટ આવશે ધોરણ 12 માં, પણ ત્યારે દળની જગ્યાએ વિદ્યુત ભાર આવશે. એટલે આને વ્યવસ્થિત પાકું કરીને લખી લેવું. આવતીકાલે આને આપણે પૂછશું. અમુક સારા મોઢાઓ દેખાય છે એને વ્યવસ્થિત પૂછવું. બરોબર, પાકું કરીને આવડે.